નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ધોરણ 8 ના સંસ્કૃત વિષયની અંદર. આજે આપણે ભણીશું પાઠ 3 પ્રહેલિકા ભાગ 2. આપણે એની પહેલા ભાગ 1 એટલે કે 3 શ્લોકો ભણી ગયા હતા. હવે આપણે બીજા 3 શ્લોકો આજે ભણીશું. તો પાઠની અંદર તમને પહેલા જ જણાવ્યું એમ કે આ પાઠની અંદર શ્લોકોની અંદર તમને પ્રશ્નો પૂછવામાં આવે છે અને એ પ્રશ્નોના તમારે જવાબ આપવાના હોય છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ આગળના શ્લોકની. ચોથો શ્લોક છે पर्वताग्रे रथो याति भूमौ तिष्ठति सारथिः चलति वायुवेगेन पदमेकं न गच्छति. तो श्लोकની અંદર પહેલી હિન્ટ છે પર્વતાગ્રે રથો યાતિ, એટલે પર્વતના આગળ, પર્વતની આગળ, પર્વતાગ્રે એટલે પર્વતની આગળ रथो याति, रथ प्लस याति, रथ चाले छे, रथ चाले छे, पर्वतनी આગળ રથ ચાલે છે. पर्वत આગળ રથો याति, भूमौ तिष्ठति सारथी, सारथी એટલે કે રથ ચલાવનાર. भूमौ तिष्ठति એટલે જમીન પર બેસે છે. જમીન ઉપર ઊભો રહે છે. तिष्ठति એટલે ઊભો રહે છે. ક્યાં? જમીન ઉપર ઊભો રહે છે. હવે આ તો કેવો રથ છે કે જેનો સારથી જે છે જમીન ઉપર ઊભો રહે છે અને રથ ચલાવે છે, બરાબર? અને એ પણ પર્વતને આગળ, બરાબર? પછી પર્વત આગળ તો હતી ભૂમો તિષ્ઠતિ સારથિ ચલતિ વાયુ વેગેન, વાયુ વેગેન એટલે કે હવાની જેમ ઝડપથી ચાલે છે. હવાની જેમ ઝડપથી ચલતી, ચલતી એટલે ચાલે છે, બરાબર છે? તો હવાની જેમ ઝડપથી ચાલે છે. પદમેકં ન ગચ્છતિ, એક ડગલું પણ એક ડગલું પણ જતો નથી. એટલે કે પર્વતની આગળ રથ ચાલે છે. રથ ચલાવનાર એટલે કે સારથી જમીન ઉપર ઊભો રહે છે. હવાની જેમ ઝડપથી ચાલે છે રથ, પણ એક ડગલું પણ આગળ ભરી શકતો નથી. તો એ છે શું? તો એનો આન્સર આવશે, જવાબમાં અહીંયા આવશે આપણને કુંભારનો ચાકડો. કે કુંભારસ્ય कुंभकारस्य चक्रम, कुंभकारस्य चक्रम. હવે કઈ રીતે સમજો? તો પર્વતની આગળ રથ ચાલે છે. તમે જ્યારે જોયો છે કદાચ કોઈ કુંભારને માટલું બનાવતા, તો એ જે ગોળ ચકેડું ચાલે છે તેની નીચે આમ પર્વતની જેમ એક ત્રિકોણ આકારમાં પિરામિડની જેમ એક નીચે ટેકો હોય છે, એની ઉપર એ ચકેડું ચાલે છે. પછી એનો ચલાવનાર સારથી એટલે કે જે કુંભાર અને ગોળ ગોળ ફેરવનાર હોય તે જમીન ઉપર બેઠો હોય છે, એને ગોળ ગોળ ફેરવે છે. પછી એકદમ સ્પીડથી ચાલે છે. કેમ? કે એની પર માટી મૂકે, પછી માટીને આકાર આપવામાં આવે, એટલે કે માટલું કે કોઈ પણ વસ્તુ બનાવી હોય માટીની તો તે બનાવવામાં આવે છે. અને પદમેકં ન ગચ્છતિ, તો અમને ખ્યાલ જ છે કે આગળ વધી શકતો નથી, ત્યાં ને ત્યાં ગોળ ગોળ ફરે છે. તો એ છે કુંભારનો ચાકડો. તો મિત્રો એના પછીનો શ્લોક લઈએ આપણે હવે, પાંચમો શ્લોક. પાંચમા શ્લોકની અંદર કોઈ ઉખાણું નથી, પણ એક શ્લેષ અલંકાર જેવી વાત છે. એટલે કે ચાર શબ્દો એક સરખા છે, પણ ચારે ચાર શબ્દોના અર્થ એ જુદા જુદા નીકળે છે. તો જોઈએ આપણે
सुवर्णस्य 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 च जानकी प्रेषिता तव रामेण सुवर्णस्य च मुद्रिका सुवर्णस्य सुवर्णस्य અને સુવર્ણસ્ય અને ફરીવાર સુવર્ણસ્ય તો આવી રીતે ચાર અલગ અલગ જગ્યાએ એક જ સરખા શબ્દ આવ્યા છે અને ચારે ચારના જુદા જુદા અર્થ થાય છે તે આપણે અહીંયા સમજીશું બોર્ડ પર તો પહેલું જે છે પહેલા તો એવું કીધું કે હે સુવર્ણસ્ય ચ जानकी સુવર્ણસ્ય સુવર્ણસ્ય जानकी હવે આ જે સુવર્ણ આપણે અહીંયા લીધું છે શ્લોકની અંદર जानकीની પહેલા જે સુવર્ણ મૂકેલું છે એનો અર્થ થાય છે ઉચ્ચ કુળની સીતા અહીંયા હનુમાનજી સીતા માતાને સંબોધન કરે છે હે ઉચ્ચ કુળની સીતા હે ઉચ્ચ કુળની માં સીતા પછી છે સુવર્ણસ્ય સુવર્ણસ્ય એટલે કે પરિવાર સુવર્ણ લીધું તેનો અર્થ થાય છે ચમકીલા રંગવાળી એ વીટી કેવી હતી ચમકીલા રંગવાળી હતી ચમકદાર હતી એકદમ તેજસ્વી પછી શું કીધું સુવર્ણસ્ય ફરી પાછું સુવર્ણસ્ય એટલે કે સારા વર્ણવાળી સારા અક્ષરવાળી હવે તમને સમજાવવા કે સારા અક્ષરવાળી કેમ તો સારા અક્ષરવાળી એટલે મિત્રો કે એ વીટીની ઉપર રામ નામ લખેલું હતું એટલે રામ નામ એ કેવું કહેવાય સારું નામ કહેવાય એટલા માટે એને સારા અક્ષરવાળી વીટી કહેવાય અને પછી કીધું કે સુવર્ણસ્ય કે હે માં જાનકી હે ઉચ્ચ કુળની जानकी ચમકીલા રંગવાળી સારા અક્ષરવાળી સુવર્ણસ્ય એટલે કે સોનાની વીટી બરાબર મિત્રો તો હે માં जानकी ભગવાન શ્રી રામે પ્રેષિતા તવ રામેણ પ્રેષિતા તવ તવ એટલે તમારા તવ એટલે તમારા રામેણ એટલે રામ થકી રામ થકી પ્રેષિતા એટલે મોકલાય છે એટલે મોકલાય છે બરાબર તો તમારા રામ થકી સુવર્ણસ્ય એટલે કે ચમકીલા રંગવાળી સુવર્ણસ્ય એટલે સારા અક્ષરવાળી સુવર્ણસ્ય એટલે સોનાની વીટી હે માં जानकी તમારા રામ દ્વારા ચમકીલા રંગવાળી સારા અક્ષરવાળી સોનાની વીટી મોકલાઈ છે તો આવી રીતે આને કહેવાય શ્લેષ અલંકાર કે જેની અંદર એક જ વર્ણ હોય એક જ શબ્દ હોય પણ એના જુદા જુદા બીજા અર્થ નીકળતા હોય બરાબર છે જેમ કે ગુજરાતીમાં છે તપેલી તપેલી છે તો બે વખત તપેલી વપરાય એટલે પહેલી જે તપેલી છે એનો અર્થ થાય છે પાત્ર અને બીજી જે તપેલી છે એનો અર્થ થાય છે ગરમ બરાબર તો આવી રીતે તો સમજાઈ ગયું મિત્રો તો આવી રીતે આપણે આ પાંચમો શ્લોક જોયો હવે આપણે જોઈશું છઠ્ઠો શ્લોક ચાલો ભોજનાંતે ચ કિમ પેયમ જયંતઃ કસ્ય વૈ સુતઃ કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ આ શ્લોકને કહેવાય છે અંતરાલાપ એટલે કે આના જે શ્લોકનો જવાબ જે છે એ શ્લોકની અંદર જ આપેલો છે પણ આપણે એને શોધવાના હોય છે આપણે જોઈએ એને બોર્ડ પર તો પહેલા તો પ્રશ્ન છે ત્રણ પ્રશ્નની અંદર પૂછવામાં આવે છે કે ભોજનાંતે ચ કિમ પેયમ ભોજનાંતે એટલે કે ભોજન કર્યા બાદ ભોજન પછી
કિમ પેયમ, શું પીવું જોઈએ? ભોજન પછી શું પીવું જોઈએ? પછી કીધું જયંત કસ્ય વૈસુતઃ, કસ્ય એટલે જયંત કોનો સુતઃ એટલે પુત્ર છે. કે જયંત કોનો પુત્ર છે. પછી છેલ્લે કીધું કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ, એટલે કે વિષ્ણુ પદમ વૈકુંઠ લોક, બરાબર છે. વિષ્ણુ પદમ એટલે વૈકુંઠ લોક, જ્યાં ભગવાન વિષ્ણુ રહે છે. વૈકુંઠ લોક કથમ પ્રોક્તમ એટલે કેવું કહેવાય છે. કેવું કહેવાય છે, બરાબર. તો વૈકુંઠ લોક કેવું કહેવાય છે. આ ત્રણ પ્રશ્નો આપણી સામે છે. અને છેલ્લી લાઈનનો પ્રશ્ન નથી, છેલ્લી લાઈનમાં એક વાક્ય છે. વાક્ય શું છે કે તક્રમ શક્રસ્ય દુર્લભમ. તક્રમ એટલે છાસ, શક્રસ્ય એટલે શક્ર માટે, શક્રનો, શક્રસ્ય એટલે ઇન્દ્ર માટે, ઇન્દ્રના માટે. તક્રમ શક્રસ્ય એટલે છાસ ઇન્દ્રના માટે. દુર્લભમ, દુર્લભમ એટલે શું થાય? દુર્લભમ, દુર્લભ છે. દુર્લભ એટલે જે આસાનીથી ન મળી શકે તે, બરાબર છે. હા, તો આ ત્રણ વાક્ય આપણને કીધા. છાસ ઇન્દ્રના માટે દુર્લભ છે. હવે આ તો કેવું? તો આ જે ત્રણ વાક્ય છે એ જ આ ત્રણના જવાબ છે. કઈ રીતે? તો ભોજનાંતે કિમ પેયમ, તો કે ભોજન પછી શું પીવું જોઈએ? તો કે છાસ, બરાબર. તો આનો જવાબ લખીશું આપણે છાસ. પછી કીધું જયંતઃ કસ્ય વૈસુતઃ, કે જયંત કોનો પુત્ર છે? તો જયંત એ ઇન્દ્રનો પુત્ર છે, એટલે કે ઇન્દ્રનો, શક્રસ્ય. પછી જે વિષ્ણુ પદમ કથમ પ્રોક્તમ, તો કે વિષ્ણુ લોક, વૈકુંઠ લોક કેવું ગણવામાં આવે છે, કેવું માનવામાં આવે છે, કેવું કહેવાય છે? તો એ દુર્લભ કહેવાય છે. ત્યાં સુધી પહોંચવું એ કોઈની પણ સરળતાનું કામ નથી, બરાબર. એટલા માટે વૈકુંઠ લોકને દુર્લભ ગણવામાં આવે છે. તો આ પણ એક પ્રકારનો પ્રશ્ન છે, અંતરાલાપ જેને કહેવાય છે. તો અહીંયા આપણે પાઠ 3 જે છે એ પૂર્ણ થાય છે. તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તમે મને લાઈવ સેશન દરમિયાન પૂછી શકો છો. અસ્તુ, ધન્યવાદ.